નમસ્કાર દર્શક મિત્રો, નવરાત્રિના માહોલ પછી ધીરે ધીરે આપણે હવે વાસ્તવિકતાની ધરતી પર પાછા ફરી રહ્યા છીએ અને વાસ્તવિકતાની ધરતી પર પાછા ફરીએ એટલે એ જ વિષયો જે આપણે નવરાત્રિ પહેલા છોડ્યા હતા એ જ વિષયો એક ક્યાં બીજી રીતે આપણને સામા મળે છે. ક્યાંક મંદી મળે, ક્યાંક અનએમ્પ્લોયમેન્ટ મળે, ક્યાંક કોવિડ મળે. આજે આપણે ચર્ચા કરવાના છીએ કોવિડની અને એ ચર્ચા પ્રમાણમાં હકારાત્મક અને સારા સમાચારની પાર્શ્વભૂમિકા સાથે કરવાના છે. અને એ ચર્ચા કરવા માટે આપણી પાસે જે નિષ્ણાત પેનલ છે એ પેનલમાં મારી બાજુમાં બેઠા છે ડોક્ટર કમલેશભાઈ ઉપાધ્યાય, હેડ મેડિસિન વિભાગ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અને સ્વાઇન ફ્લૂ, કોંગો ફીવર જેવા જીવલેણ રોગમાં અસરકારક કામગીરી. ડોક્ટર નવનીતભાઈ શાહ કેટલાય અત્યારે પ્રેક્ટિસ કરતા ડોક્ટરોને નવનીતભાઈ ભણાવી ચૂક્યા છે. 40 વર્ષનો તબીબી વ્યવસાયનો ઉત્તમ અનુભવ. ડાયાબિટોલોજીસ્ટ તરીકે અને એન્ડોક્રાઇનોલોજીસ્ટ તરીકેની એમની ગણના આ રાજ્યના જ નહીં બલકે દેશના સિનિયર ફિઝિશિયન્સમાં થાય છે. અમેરિકાની ઇન્ટરનેશનલ કોલેજ ઓફ એન્જિયોલોજીમાંથી ફેલોશિપ મેળવી ચૂક્યા છે. ડોક્ટર દિલીપભાઈ માવલંકર અમેરિકાની જ્હોન હોપકિન્સ સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ પબ્લિક હેલ્થ માંથી એમપીએચ અને પછી ડોક્ટરેટની ઉપાધિ એમણે મેળવી છે. આ દેશની સર્વશ્રેષ્ઠ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના એ 10 વર્ષ જેટલો લાંબો સમય સુધી પ્રોફેસર રહી ચૂક્યા છે અને દેશની સર્વોત્કૃષ્ટ પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ આઈઆઈપીએચ ગાંધીનગરના ડોક્ટર દિલીપભાઈ માવલંકર ડિરેક્ટર છે. ચર્ચા કરવાની છે કોવિડની, કે કોવિડ કઈ દિશામાં જઈ રહ્યો છે. ઘણા બધા આપણે લોકડાઉન જોયા, પછી અનલોક જોયા, અનલોક 5 સુધી પહોંચ્યા છીએ આપણે, અને લોકડાઉન હમણાં હવે ભૂતકાળનો શબ્દ બની ગયો છે. પણ આ બધા વચ્ચેથી પસાર થતા 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 પરિસ્થિતિ એવી આવી છે કે 28 ઓક્ટોબર 2020 એ આપણે ત્યાં એક્ટિવ કેસની સંખ્યા 6,10,759 હતી. ચાલુ મહિનામાં 3,29,638 કેસનો ઘટાડો નોંધાયો છે. 4 ઓક્ટોબર પછી ભારત રોજના સરેરાશ 13,000 એક્ટિવ કેસનો ઘટાડો નોંધી રહ્યું છે. આથી વિપરીત અમેરિકાએ 90 લાખ કેસનો આંકડો પસાર કર્યો છે. દુનિયામાં રોજ સૌથી વધુ કેસ આજે અમેરિકામાં નોંધાય છે. 65% રિકવર થાય છે, 30 લાખ જેટલા કેસ એક્ટિવ છે. આપણે એક ઉડતી નજર નાખી રહીએ આપણે ત્યાં ભારતમાં કોવિડની જે પરિસ્થિતિ છે તેના પર, તો 21 સપ્ટેમ્બરે 68,025 નવા કેસ આવ્યા. 22મે એકદમ એમાં ઉછાળો આવ્યો, 85,502. 23મીએ થોડા ઘટ્યા, 83,347. 24મીએ 1,19,211. 25મીએ પાછી ઘટીને 96,970. 26મીએ 85,362. 27મીએ 88,650. 28મી સપ્ટેમ્બરે 82,170 અને 29મી સપ્ટેમ્બરે 82,478. આ કોવિડના કેસો જ્યારે એકદમ રમખાણ મચાવતા હતા તે સપ્ટેમ્બર મહિનામાં જે ઉછાળો આવ્યો તેની વાત મેં કરી. પણ છેલ્લા 7 દિવસની આપણે વાત કરીએ તો 19 ઓક્ટોબરે 55,722, 20 ઓક્ટોબરે 46,790, 21 ઓક્ટોબરે પાછા વધ્યા 54,044, 22 ઓક્ટોબરે 55,839, 23 ઓક્ટોબરે ઘટ્યા 54,366,
24મીએ ઘટ્યા 53,370 અને 25 ઓક્ટોબરે 50,129. એટલે જો આપણે સરખાવીએ એને મેં જે અત્યારે સપ્ટેમ્બરની વિગતો આપી તેની સાથે, તો સપ્ટેમ્બરમાં 1 તારીખ એવી હતી કે જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા 1 લાખ કરતાં વધારે હતી, જ્યારે આજે એક્ટિવ કેસની સંખ્યા 25મી ઓક્ટોબરનો આંકડો લઈએ તો 50,000ની આજુબાજુ છે. એટલે લગભગ 50% સપ્ટેમ્બરની પીક કરતા ઓક્ટોબરમાં કેસ ઘટ્યા છે. મહામારી ફેબ્રુઆરી 2021 સુધીમાં કોરોનાના 1.6 કરોડ લોકો ચેપગ્રસ્ત થઈ ચૂક્યા છે. આઈઆઈટી કાનપુર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર, ISI કોલકાતા, NIV પુણે સહિત સંસ્થાઓના નિષ્ણાતોની આ કમિટીનો વર્તારો છે. ફેબ્રુઆરી સુધીમાં દેશમાં કોરોનાના કેસોની સંખ્યા 1 કરોડ ઉપરાંત થઈ શકે છે. દેશમાં અત્યાર સુધી 30% લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. કમિટીના રિપોર્ટમાં એમ પણ જણાવ્યું છે કે જો લોકડાઉન ના લાદવામાં આવ્યું હોત તો દેશમાં જૂન સુધીમાં 1.40 કરોડ કેસ થયા હોત અને ઓગસ્ટના અંત સુધીમાં મૃત્યુઆંક 7 થી 10 લાખ થઈ ચૂક્યો હોત. પ્રવાસી શ્રમિકો પાછા ફરતા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પ્રસાર પામવાની ધારણાને પણ કમિટીના અભ્યાસમાં સમર્થન મળ્યું નથી. આ કમિટીના તારણો છે. કોરોના સામેનો રિકવરી રેટ 90% પહોંચ્યો છે એ વાત પણ કહેવામાં આવે છે. નવા કેસમાં 16% અને મૃત્યુદરમાં 19%નો ઘટાડો નોંધાયો છે. ત્યારે આજે આપણે એક એવી પરિસ્થિતિમાં છીએ કે ભવિષ્ય આશાસ્પદ દેખાય. જોકે પ્રધાનમંત્રીએ તો એવું કહ્યું છે કે આપણે સચેત રહેવાનું છે, કોરોના હજુ ગયો નથી અને કોરોના એનું કામ કરશે, આપણે આપણું કામ કરવાનું છે, જે વાસ્તવિકતા છે. તે સ્થિતિમાં આપણે આ ત્રણેય નિષ્ણાત ડોક્ટર સાહેબો પાસેથી જાણીએ કે ખરેખર પરિસ્થિતિ શું છે, આવનાર સમયમાં શું પરિસ્થિતિ થવાની શક્યતાઓ છે. શિયાળો આવશે, શિયાળામાં આ રોગનો ઉથલો આવશે, જેને સ્પાઇક કહે છે લોકો, એવું થશે. અને રસી ક્યારે આવશે, $1 મિલિયન ક્વેશ્ચન, કે આ રોગ સામેની રસી ક્યારે આવશે. તૈયારીઓ શરૂ કરી દીધી છે રસી આપવાની આપણે, પણ એ રસી આવશે ક્યારે એ અંગે હજુ વી આર કીપિંગ અવર ફિંગર્સ ક્રોસ્ડ. આ બધા મુદ્દાઓ અગત્યના એટલા માટે છે કે આવનાર સમયમાં કોરોનાની જે ગતિવિધિ થશે તે ગતિવિધિ આપણા દેશની અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરશે અને દશા નક્કી કરશે. અને એટલે માત્ર રોગ તરીકે જ નહીં, પણ આ દેશની અર્થવ્યવસ્થા, આ દેશના બીજા બધા પરિમાણો, એની ઉપર પણ આની મોટી અસર થાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. 15 કરોડ વધારાના લોકો એ ગરીબીની રેખા નીચે કોરોનાના કારણે ગયા છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે આજની ચર્ચા કરીશું. ચર્ચાની શરૂઆત પબ્લિક હેલ્થના નિષ્ણાત આપણા ડોક્ટર માવલંકર સાહેબથી કરીએ. શું લાગે છે સાહેબ આપને, આ કોરોના કઈ દિશામાં જઈ રહ્યો છે? જયનાથભાઈ, ભારતમાં તો ચોક્કસ કોરોનાના કેસ આપે જે પ્રમાણે ગણાવ્યા, સપ્ટેમ્બર બીજા ત્રીજા અઠવાડિયાથી ઓછા થવાની શરૂઆત થઈ, પીક આવી ગયું અને પછી જે રીતે અને છેલ્લા થોડા દિવસોમાં તો બહુ ઝડપથી ઓછા થઈ રહ્યા છે. એટલે ચોક્કસ કહી શકાય કે કોરોના ભારતમાં હવે ઓછો થઈ રહ્યો છે. પહેલું મોજું અથવા પહેલું પીક આપણે વટાવી ચૂક્યા છીએ. ઘણા બધા રાજ્યોમાં જોઈએ તો રાજ્યોમાં બી ઘણી જગ્યાએ કેસ ઓછા થયા છે. બહુ જ થોડા એવા રાજ્યો છે કે જેમાં હજુ કદાચ સ્ટેબલ અથવા થોડા વધી રહ્યા છે. એટલે સરવાળે તો ચોક્કસ કેસ ઓછા થઈ રહ્યા છે. પણ આપે જેમ કહ્યું એ પ્રમાણે આપણે યુરોપના દેશોમાં જોઈએ તો એપ્રિલ, મે, જૂનમાં કેસ ઓછા થયા અને પછી વધ્યા અને હવે એપ્રિલમાં થયા એના કરતાં ઘણા વધારે કેસ થઈ રહ્યા છે. એનું એક કારણ એ પણ છે કે ટેસ્ટિંગ એપ્રિલમાં હતું એના કરતાં યુરોપમાં ઘણું બધું વધારે થઈ રહ્યું છે. અને યુરોપિયન સમર એટલે ઉનાળો હમણાં જ પતી રહ્યો છે અને વિન્ટરની શરૂઆત થઈ રહી છે. એટલે આ બધા કારણોથી ત્યાં સેકન્ડ વેવ ચોક્કસ
દેખાઈ રહી છે. હવે આપણે ત્યાં શિયાળામાં આવું થશે, આપણો શિયાળો બધો ઘણો જુદો હોય છે. ઉત્તર ભારતમાં કદાચ વધારે ઠંડી હોય છે, બીજે બધે ઓછી ઠંડી હોય છે. એટલે આપણે ત્યાં સેકન્ડ વેવ આવશે કે નહીં આવે એ કહેવું બહુ મુશ્કેલ છે. એ સાથે આપણે સેકન્ડ વેવ આવે એવું વર્તન કરીશું કે નહીં એ પણ ખાસ જોવાની જરૂરિયાત છે. માધ્યમો દ્વારા, સરકાર દ્વારા, લોકો દ્વારા, બધા જ દ્વારા અને આ ચેનલ દ્વારા બી આપણે વારે ઘડીએ કહ્યું છે કે જ્યાં સુધી કોરોના પૂરેપૂરો જાય નહીં ત્યાં સુધી ફિઝિકલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટેશન અને બિનજરૂરી ઇન્ટરેક્શન અથવા એકબીજાને મળવું જેટલું ઓછું કરી શકાય એટલું બીજા વેવની શક્યતા ચોક્કસ ઘટશે. એટલે જો આ જ પ્રમાણે આખો સમાજ વર્ત્યા કરશે, તહેવારો આવી રહ્યા, દિવાળી આવી રહી છે, દશેરા હમણાં જ પતી ગયા છે, તો આપણે ત્યાં ચોક્કસ આ રોગનું પ્રમાણ ઘણું ઘટશે. પણ એ સાથે આપણે જે તકેદારી લેવાની છે એ તો ચાલુ જ રાખવાની છે અને ટેસ્ટિંગનું પ્રમાણ એટલા જ પ્રમાણમાં ચાલુ રાખવાનું છે. ક્યાંક ક્યાંક એવા પણ સમાચાર જોવા મળે છે કે ટેસ્ટિંગ ઓછું થઈ રહ્યું છે, ટેસ્ટિંગનો પ્રકાર બદલાઈ રહ્યો છે વગેરે. તો એની સામે પણ આપણે એ ખાસ ધ્યાન રાખવાનું છે. એ સાથે એક એવું કહું, અને પહેલાં પણ મેં કહ્યું હતું કે આ રોગમાં આપણે ખરેખર સિરિયસ કેસ કેટલા છે એની ઉપર વધારે ધ્યાન આપવાનું છે. કેટલા કેસને ઓક્સિજનની જરૂર પડે છે, કારણ કે મૃત્યુ એવાના થવાના છે. જે માઇલ્ડ બહુ જ છે, જે એસિમ્પ્ટોમેટિક છે, એમાંથી થઈ શકે, એમાંથી કદાચ કેસ બગડી શકે અને આપણા અનુભવી ડૉક્ટરો છે આગળ કહેશે. પણ જેને બહુ જ માઇલ્ડ છે એમાંથી એને કેસ કહેવા, મારા મત પ્રમાણે એને કેસ કહેવા કે નહીં એ પણ પ્રશ્ન છે. એને તમે ઇન્ફેક્ટેડ અથવા ઇન્ફેક્ટ થયેલો માણસ કહી શકો, એને કદાચ કેરિયર કહી શકાય કે રોગનો વહન કરે છે. પણ એને જો તાવ ન આવતો હોય, એ બધું કામ કરી શકતો હોય, બહાર જઈ શકતો હોય, ખાઈ પી શકતો હોય, તો એને કેસ એટલે બીમાર માણસ કઈ રીતે કહેવાય? એ પણ મારો એક પ્રશ્ન આપણા જે નિષ્ણાતો છે એને પૂછવા જેવો લાગે છે. શાહ સાહેબ, આપ ધ્યાનથી સાંભળતા હતા માવલંકર સાહેબ જે કહેતા હતા તે કેસ ઓછા થઈ રહ્યા છે, હકીકત છે. પણ એ કેસ ઓછા થવાનું કારણ શું છે? શું રોગનો જે વાયરસ છે એ મંદ અથવા તો પ્રમાણમાં નબળો પડ્યો છે, કે પછી આપણામાં કોઈ વધારે રોગ પ્રતિરોધક શક્તિ ઊભી થઈ છે? કારણ કે જે દવાઓ છે એને તો WHO એ કહ્યું કે રેમડેસિવિરથી માંડીને બધી જ દવાઓ આ રોગ પર કોઈ અસર કરતી નથી. તો આ કેમ થઈ રહ્યું છે? શું કારણ છે? જયનારાયણભાઈ, આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે. જેમ દિલીપભાઈએ કહ્યું કે અત્યારે ખરેખર કેસ ઓછા થઈ રહ્યા છે અને બહુ જ આનંદની વાત છે આપણા દેશમાં. પણ આ કેવી રીતે ઓછા થઈ રહ્યા છે એ સમજાવવું ખરેખર મુશ્કેલ છે. તો એના માટેના 2-3 કારણો એવા છે કે એક તો આપણે અત્યારે તો વેક્સિન કોઈની પાસે છે નહીં, પણ બીજા જે વાયરસ છે, જે કોવિડ વાયરસીસ, એની કદાચ આપણને અસર થઈ હોય અને એને આપણી ઇમ્યુનિટીને વધારો કર્યો હોય એ એક વસ્તુ છે. બીજું જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે આપણા દેશમાં BCG વેક્સિનેશનનો યુનિવર્સલ વપરાશ છે અને એના કારણે આપણે વી આર લિટલ ડિફરન્ટ. અને BCG વેક્સિન એના પણ ટ્રાયલ ચાલી રહ્યા છે અત્યારે કે જે કોવિડમાં કેટલું મદદ કરે છે. એની સાથે સાથે હું એવું માનું છું કે આ જે બધા મેજર્સ છે કે જે આપણને કહેવામાં આવ્યા છે કે સેનિટેશન, 2 ગજ કી દૂરી અને માસ્ક મેન્ડેટની વાતો ચાલી રહી છે અત્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં, તો એ પણ એટલું જ મહત્ત્વનું છે. અને એની સાથે સાથે યુરોપ અને અમેરિકાના દેશોમાં જે ડર છે વિન્ટરમાં, એ કેવો છે કે વિન્ટરમાં દે હેવ ટુ બી ઇન્ડોર્સ, એટલે ઇન્ડોર્સ રહેવા માટે, અને ઇન્ડોર્સ રહેવાથી આ રોગનો ફેલાવો ત્યાં વધારે થવાની ગંભીરતા રહેલી છે. એટલે અત્યારે બીજું એક એડવાઇસ છે જે બધા નિષ્ણાતોની કે આઉટડોરમાં રહેવું વધારે હિતાવહ છે, ઇન્ડોરમાં રહેવું અને ભીડ કરવી એના કરતાં
એ પણ આપણે એક વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ. તો હું માનું છું કે આ જે 4-5 ફેક્ટર્સ છે, અને નેચરલી જેમ ઘણી બધી વસ્તુઓમાં સાઉથ ઇસ્ટ એશિયન્સ છે એ કોકેશિયન્સ અથવા તો યુરોપિયન્સથી ડિફરન્ટ છે રોગના પ્રેઝન્ટેશનમાં, રોગની પ્રતિકાર શક્તિમાં, તો કદાચ આપણે અહીંયા થોડા ફેવર્ડ છીએ. તો 130 કરોડની વસ્તીમાં આપણું ઇન્સિડન્સીસ ઓફ કોવિડ ઓછો છે, ઇન્સિડન્સીસ ઓફ મોર્ટાલિટી, ડેથ પણ ઓછો છે, અને આ બધી વસ્તુને ધ્યાનમાં રાખતા આપણે હર્ડ ઇમ્યુનિટી હજી સુધી ડેવલપ થઈ નહીં હોવા છતાં આપણે ખરેખર સારું કરી રહ્યા છીએ એ આનંદની વાત છે. પણ એનું અત્યારે આટલા જ મુદ્દાઓ છે કે જે આપણને દેખાય છે અને જેના કારણે આપણે એવું વિચારી શકીએ કે આ બધી વસ્તુઓ કદાચ આના માટે જવાબદાર હશે. સાહેબ, ખૂબ સરસ વાત કહી. નવનીતભાઈ સાહેબનું કહેવું એવું છે કે હજુ હર્ડ ઇમ્યુનિટી તો ડેવલપ થયું એવું દેખાતું નથી, પણ કદાચ આપણામાં જુદી ક્ષમતા છે જે ત્યાં યુરોપ ને એ દેશોમાં લોકોમાં છે. એ આપણા જેનેટિકલી વી આર ડિફરન્ટલી મેડ. પણ એક અગત્યની વાત એમણે એ કહી કે બંધિયારમાં રહેવું એના કરતાં ખુલ્લામાં રહેવાથી આ રોગનો પ્રસાર ઓછો થાય છે. અને એમાં મને લાગે છે કે ઘણી બધી બાબત આપણે સમજવા જેવી છે કે તમે એક જ ઘરમાં એર કન્ડિશન ચાલુ કરીને 4 જણા બેસી રહો એના કરતાં તમે 4 જણા બહાર ખુરશી લઈને તમારે ત્યાં લોબી હોય તો લોબીમાં બેસો, ઓસરીમાં બેસો કે બગીચામાં બેસો તો તમને એ વધારે સલામત છે. એ પ્રકારની વાત શાહ સાહેબે આપણને કરી, અને એ વાત પરથી આપણે સમજવું જોઈએ. બીજી એક વાત કે આપણે માસ્ક તો બીજા દેશોમાં પણ હવે એનો આખો પ્રોટોકોલ નક્કી કરવાનો અને માસ્ક પહેરેલો રાખવાની જ વાત કરવાની વાત થાય છે. એટલે એ વાત સમજવી જોઈએ કે આપણી પાસે હાથ વગું છે હથિયાર તો વાપરીએ. આપણે હાથ ધોવા માટે કોઈ સરકારની મંજૂરીની જરૂર નથી. સાદો માસ્ક સુતરાઉ કાપડનો એ મોઢે બાંધવા માટે કોઈ સરકારની મંજૂરી જરૂર નથી. અને આપણે જે બાકીની પ્રિકોશન્સ લેવાની છે એ પ્રિકોશન્સ આપણે લેવી જોઈએ. હવે એ નથી લેવાતી એ કમલેશભાઈ હકીકત છે. અને આપણા જે અમદાવાદનું જુએ છે રાજીવ ગુપ્તાએ તો એવું કહ્યું કે બધા ટોળે મળે છે લોકો, અને એટલે એમણે કેટલોક સમય માટે તો પોલીસને પણ મૂકીને બધું દોડધામ કરાવી દીધી હતી. આ બધું નહીં કરાતું હોવા છતાં અમદાવાદમાં આ જો બધું જ જો આપણે અત્યાર સુધી જે દહેશત બતાવતા હતા, આઈ એમ જસ્ટ બિકમિંગ એ ડેવિલ્સ એડવોકેટ, કે આ બધી જ દહેશત આપણે જે બતાવતા હતા, જે આમ થશે તેમ થશે ને બધું, બધા લોકો જથ્થાબંધ રીતે સંક્રમિત થઈ જશે, એના બદલે કેસ ઘટે છે. આપ તો કોવિડ હોસ્પિટલ સાથે સંકળાયેલા છો, તો જે પ્રોફાઇલ ઓફ પેશન્ટ્સ આવે છે આપની પાસે, એ પ્રોફાઇલ ઓફ પેશન્ટ્સના આધારે શું અત્યાર સુધીનો અનુભવ શું છે આપનો? અને આ જે હળવા મળવાની વાત છે એ વાતમાં જે દહેશત હતી એ દહેશત ના સાચી પડી સારું થયું, પણ સાચી પડી હોત તો કદાચ મુશ્કેલ થાત. શું કેવું છે આપને? નમસ્કાર સાહેબ, સૌ જીએસટીવીના દર્શક મિત્રોને મારા નમસ્કાર. આ વાયરસ શ્વસન તંત્રને અસર કરતો વાયરસ છે, અને છીંક ખાંસી અને ઘણી વખત બોલતી વખતે પણ ફેલાય એવો આ વાયરસ છે. ત્યારે આ જે વાયરસ જે છે એ એની કેરેક્ટરિસ્ટિક સમજવા જેવી છે. વૈશ્વિક વાયરસ છે, બહુ રેપિડલી સ્પ્રેડ થાય છે, જલ્દીથી લાગવાની સંભાવના રહેશે, અને વાયરસનું શરીરમાં સંક્રમિત થવું, સામેની રોગ પ્રતિકારક શક્તિ જે વ્યક્તિની જે છે એ મુખ્ય ભાગ ભજવે છે દર્દીનું બચવું કે મૃત્યુ પામવું. એ સિવાય ઉંમરને અને ડાયાબિટીસ, બીપી જેવા રોગોની વાત તો ખરી છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદની વાત કરું, હજુ પણ અમારે ત્યાં જે ઓપીડી જે છે એમાં 70 થી 150 સુધી દર્દીઓ આજે રોજ આવે છે, પણ એમાંથી દાખલ કરવા પડે એવા માત્ર 10% જેવા દર્દીઓ હોય છે.
જ્યારે અન્ય સ્થાનમાંથી રિફર થઈને જે આવતા હોય એ સંખ્યા વધારે છે. હજુ પણ લેટ રિપોર્ટિંગ વાળા દર્દીઓ વધારે છે. ટેસ્ટિંગ વધ્યું છે, લોકો જાગૃત થઈને અત્યારે ચોરાયા પર પણ જો ટેસ્ટિંગ હોય તો લોકો એન્ટીજન ટેસ્ટ કરાવી લે છે. જાગૃતતા આવી છે, પણ સામે જે હજુ પણ સીધા ઓક્સિજન પર જરૂર પડે અથવા વેન્ટિલેટરમાં મૂકવા પડે, બાયપેપ ઉપર મૂકવા પડે, વેન્ટિલેટરમાં મૂકવા પડે એવા દર્દીઓની સંખ્યા પણ આવતા જે આવે છે વધારે આવે છે. 100 માંથી 10 અમે હાલતા ચાલતા આવ્યા અને દાખલ કર્યા. એની સામે 80-90% દર્દી એવા છે કે જે લોકો આવે ત્યારથી મારે ઓક્સિજન અથવા 5-10% તો વેન્ટિલેટર મૂકવા પડે. હવે ગંભીર હાલતમાં પણ હજુ આવે છે. બીજી વાત, આ જે વાયરસ જે છે એમાં જે હમણાં રાણીપમાં થયું મને બહુ ગમ્યું છે. સ્વયંભૂ લોકડાઉન પાડવાની વાત કરી અમદાવાદમાં. મેં મારા જૂના ઇન્ટરવ્યુ પણ બોલું છું. કેસ ક્લસ્ટર કમ્યુનિટી. અત્યારે કમ્યુનિટી સ્પ્રેડમાં વાયરસ છે. હજુ પણ ગામડામાં વાયરસ જઈ રહ્યો છે. ગીચ વિસ્તારમાંથી ખુલ્લા વિસ્તારમાં જાય એટલે સંક્રમણ ધીરે ધીરે અસરતા એની ઘટે. આજે પણ અત્યારે ગુજરાતમાં, અમદાવાદમાં કિસ્સા, સુરતમાં, હજુ પણ મહાનગરપાલિકામાં વધારે આવી રહ્યા છે વિસ્તારોમાં, જે કુલ કેસીસ ભલે 1000ની નીચે પહોંચે તો પણ. ત્યારે એક વાત સ્પષ્ટ છે, આજે મારા ગામમાં વાયરસ છે કે કેમ, વ્યક્તિગત રીતે વાત કરું, સોસાયટીની રીતે વાત કરું, મારા ગામની રીતે વાત કરું કે મારા કોર્પોરેશનના વોર્ડની રીતે વાત કરું, મારા વિસ્તારમાં સંક્રમણ કેટલું છે એ મહત્વનું છે. મારી સોસાયટીમાં અમારા 60 ઘર છે તો એમાંથી માત્ર 2 કે 3 ઘરમાં જો વાયરસ આવ્યો હોય તો હજુ બાકીના માણસોને ઇન્ફેક્શન લાગવાની શક્યતા રહે છે. એટલે બિલકુલ હવે લોકડાઉન અનલોક થવા માંડ્યું છે એ પછી ધ્યાન ન રાખવું એ બધું ઘાતક પુરવાર થઈ શકે. આ વાયરસ રશિયામાં 0 કરતા નીચે ડિગ્રીમાં પણ ટેમ્પરેચરમાં જોવા મળે છે એની અસરકારકતા. યુરોપ અને બીજા કન્ટ્રીઝમાં જે 10 ડિગ્રી 15 ડિગ્રી, એ ચાઇના હોય કે ઇટલી હોય ત્યાં પણ જોવા મળે. અમદાવાદમાં 42 ડિગ્રીમાં પણ જે અસર હતી એટલી જ અસર સુરતમાં અને રાજકોટમાં આપણને 30-32 ડિગ્રી ટેમ્પરેચર અને વરસાદની હ્યુમિડિટી સાથે જોવા મળે છે. એટલે વાતાવરણને આ વાયરસ અનુકૂળ થઈ જાય છે એ પણ માનવું રહ્યું. વાત એક સ્પષ્ટ છે, વ્યક્તિની પોતાની કાળજી કેટલી છે એ જ મહત્વનું રહેવાનું છે. જાતને પ્રશ્ન પૂછીએ, મને વાયરસ લાગી ચૂક્યો છે, નંબર 1. નંબર 2, એવું પણ બને 40 વર્ષ કરતા ઓછી ઉંમરના માણસો હોય તો ઘણી વખત કોઈ તકલીફ ન થઈ હોય અને ઇમ્યુનિટીનું ધ્યાન રાખી લીધું હોય અને કહેવાય સબ ક્લિનિકલ ઇન્ફેક્શન છે, એવું બની શકે. પણ મારા ઘરમાં મા બાપ છે, મારા ઘરમાં વડીલો છે, તો મારા ઘરમાં એ લોકોને ચેપ લાગ્યો છે કે નથી લાગ્યો, તો હજુ પણ એમને રિસ્ક ચાલુ રહેશે. આજે એક જે સાદી ભાષામાં વાત કરું તો 2020ની છેલ્લી 1-2 ઓવર બાકી એવું કહી શકાય. પણ ટેસ્ટ મેચ એમાં કદાચ જે પેલા કટ્ટુ રન જે કહેતા દરેક કટ્ટર રન એવું લાંબો ટાઈમ ચાલી શકે. કદાચ આવો મોટો પીક ના આવે છતાં પણ વાયરસ સંપૂર્ણ ગયો નથી. હજુ પણ ગામડાઓ અને બીજા વિસ્તારમાં સ્પ્રેડ બાકી છે. એવા સંજોગોમાં સચેત રહેવું, ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. હજુ વાયરસ સમાજમાંથી અને વિશ્વમાંથી નાબૂદ થયો નથી. અને ક્યાં સુધી રાહ જોવાની વાત છે? અત્યારે સાહેબે દવાઓની વાત કરી, સાહેબ આમાં જે WHO ટ્રાયલની વાત છે, બધી વાત છે, પણ અમારા વ્યક્તિગત ડોક્ટરો પણ અમે ચર્ચા કરીએ છીએ. ICMR મેં પણ 3 ટ્રાયલ કર્યા, WHO, ICMR અને જેનેટિક સ્ટડી કર્યો છે મેં. ત્યારે એઝ અ પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તો રેમડેસિવિરની અમને અસરકારકતા લાગી છે અને અમે કહ્યું પણ છે કે ભાઈ આ સાવ કાઢી નાખવા દેવાની નથી. આ કોરોના વાયરસમાં સમય બહુ મહત્વનો છે. કયા સમય, ટોસિલોઝુમેબ તમે કયા સમય આપો છો મહત્વની વસ્તુ છે. રેમડેસિવિર ક્યારે ચાલુ કર્યું એ મહત્વની વસ્તુ છે. એટલે ડૉક્ટર પર શ્રદ્ધા રાખીને બધી દવાઓ ફેંકી દેવી એવું પણ માનવાની જરૂર નથી. ડૉક્ટર પર શ્રદ્ધા રાખી અમને સારવાર કરવા દો, નંબર 1. અને હર્ડ ઇમ્યુનિટી અને વેક્સિન, આ 2 મોટા, એક મનુષ્યએ બનાવેલી વેક્સિન અને હર્ડ ઇમ્યુનિટી નેચરલ આવતી વસ્તુ છે. તો આ પ્રકૃતિ અને માણસ બંનેમાં વિશ્વાસ રાખી અને વેક્સિન આવે ત્યાં સુધીમાં રાહ જોવાની જરૂર છે. ત્યાં સુધી બચવું, ચેપ ન લાગે એનું ધ્યાન રાખવું એ બહુ મહત્વની વસ્તુ છે. ધન્યવાદ. દર્શક મિત્રો, ચર્ચા અત્યંત રસપ્રદ તબક્કામાં પહોંચી છે. કેટલાક પ્રશ્નો
ના જવાબ માટે આપણે શરૂઆત કરી હતી, કેટલાકના મળ્યા છે અને જવાબોમાંથી જ કેટલાક નવા પ્રશ્નો ઉભા થયા. એટલે આપણે ચર્ચાને ચોક્કસ આગળ વધારીશું, પણ અહીં રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ પુનઃ એકવાર આપનું સ્વાગત છે. ડોક્ટર કમલેશભાઈ એવું કહી રહ્યા હતા કે તમારે શ્રદ્ધા રાખવી જોઈએ અને વિશ્વાસે વાણ તરે છે, એ વાત તે સાચી છે. પણ સંસ્કૃતમાં એક સુભાષિત છે, એવું કહે છે કે તમને ઔષધમાં, ભૈષજ એટલે કે વૈદ્ય કે ડોક્ટરમાં, મંત્રમાં, દેવમાં અને જ્યોતિષીમાં જેટલી શ્રદ્ધા હોય તેટલી જ ફળે. એટલે કમલેશભાઈની વાત સાથે 100% સંમત થવું પડે કે આપણે આપણી જાતના ડૉક્ટર બનવાની કોઈ જરૂર નથી હોતી. છાપા વાંચીને, ઇન્ટરનેટ જોઈને આપણી જાતે નિર્ણયો લેવા અથવા તો ડૉક્ટરને ક્રોસ એક્ઝામિન કરવા, આ સરવાળે હેરાન થવાની નિશાની છે. હા, ડૉક્ટર સિલેક્ટ કરતા પહેલાં, તમે એમને પસંદગી કરતા પહેલાં ચોક્કસ તમે નક્કી કરી શકો કે સક્ષમ ડૉક્ટર કોણ છે, પણ પછી એમને અનુસરો. અને અનુસરો એટલે બિલકુલ ફૂલ સ્ટોપ કોમામાં અનુસરો. ડૉક્ટર પોતાના પેશન્ટ માટે સારામાં સારું જે કંઈ થઈ શકે તે બધું જ કરતા હોય છે. કોઈ ડૉક્ટરના મનમાં એવી ક્યારેય ભાવના ન હોય કે પોતાના પેશન્ટને નુકસાન થાય અથવા પોતાના પેશન્ટને જે સારવાર આપવી જોઈએ તે સારવાર ના મળે. દવાઓ ક્યારે કઈ આપવી એ નિર્ણય એણે લેવાનો હોય છે. અને એમાં પણ ઘણા બધા પેશન્ટના સગાઓ ડૉક્ટરના માથે પસ્તાળ પડતા હોય છે. સાહેબ પેલું 50,000 વાળું ઇન્જેક્શન આપી દો, કોઈ વાંધો નહીં, આપણે લઈ આવીશું. પણ સાહેબને લાગશે જરૂરી તો આપશે. તમારે ઇન્જેક્શન લઈ આવવા પૂરતી ચિંતા કરવાની જરૂર નથી, એ તો એ આપવાનું હશે તો વ્યવસ્થા પણ કરશે. એટલે દવાઓ અંગે અને ટ્રીટમેન્ટ અંગેની વાતને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આપણે આ બાબત બહુ જ મનમાં સ્પષ્ટ હોવી જોઈએ કે યોર ડૉક્ટર નોઝ ધ બેસ્ટ. એને બધી ખબર તમારા કરતાં બહુ સારી પડે છે. ભારત સરકારે, માવલંકર સાહેબ એક સમિતિ બનાવી અને એ સમિતિએ બધા અહેવાલ આપ્યો છે. વી કે પોલ એ સમિતિના નીતિ આયોગના સભ્ય, એની સમિતિ હતી ને એમણે અહેવાલ આપ્યો છે કે શિયાળામાં કોરોનાનો બીજો તબક્કો શરૂ થવાની શક્યતા નકારી શકાય નહીં. આ નિષ્ણાત કરતા પોલિટિશિયનનો અહેવાલ હોય એવું વધારે લાગે છે એની ભાષા પરથી. મોટાભાગના રાજ્યોમાં કોરોના કેસો તથા મૃત્યુની સંખ્યા એક સ્થિર સપાટી પર આવી ચૂકી છે. આ અહેવાલમાંથી વાંચું છું. કેરળ, કર્ણાટકા, બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ તથા કેટલાક કેન્દ્રશાસિત પ્રદેશોમાં હજુ પણ કેસોની સંખ્યા વધી રહી છે. સરકારે કોવિડ-19ના વેક્સિન વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય નિષ્ણાત જૂથ રચ્યું છે. આ પોલ સાહેબ એના વડા છે. એટલે વેક્સિન આવશે ત્યારે વ્યવસ્થાપન કરશે. એમનું કહેવું એવું છે કે હજુ આપણે ચિંતાનું કારણ છે, શિયાળામાં યુરોપના અને બીજા દેશોમાં ઉથલો આવ્યો છે, તો આપણા દેશોમાં પણ આવે. એઝ એ પબ્લિક હેલ્થ એક્સપર્ટ તમને લાગે છે કે હી ઇઝ ટ્રાઇંગ ટુ એર ઓન ધ સેફર સાઇડ? હા, ચોક્કસ એ પ્રકારનું જ એ લાગે છે. પણ બીજા દેશોમાં આ શિયાળામાં જે કેસોમાં વૃદ્ધિ થઈ છે એ દેશો ઘણા ઠંડા છે આપણા કરતાં, અને આપણા કરતાં સમાજ વ્યવસ્થા પણ ઘણી જુદી છે. હમણાં જ હું જોતો હતો કે એક દેશોમાં જે કેસો વધી રહ્યા છે એ ખાસ કરીને યંગ લોકોમાં, જુવાન લોકોમાં વધારે કેસનો ફેલાવો થયો છે. હજુ ત્યાં યુનિવર્સિટી, કોલેજો ખુલી નથી ઘણી બધી જગ્યાએ, પણ મોટાભાગના જે તારણો છે એ કોફી હાઉસ અથવા રેસ્ટોરન્ટ, બાર અને પાર્ટીઝ, આ 3 જગ્યાએ લોકો ખાસ ભેગા થાય છે. આપણે ત્યાં ઘરમાં જેટલી ભીડ હોય છે, એક નાના નાના ઘરોમાં, 2 રૂમના ઘરમાં 8 જણ રહેતા હોય એવું ત્યાં બહુ જ ઓછું જોવા મળે છે. છતાંય ત્યાં કેસો થયેલા છે. આપણે ત્યાં વધવાની શક્યતા તો ચોક્કસ છે જ. જેમ નવીનભાઈએ કહ્યું એ પ્રમાણે હર્ડ ઇમ્યુનિટીથી આપણે હજુ ઘણા દૂર છીએ, જો ક્લાસિકલ હર્ડ ઇમ્યુનિટીનો આપણે વિચાર કરીએ તો. અને જે પ્રમાણે સંક્રમણ ફેલાયું છે
પણ જે રીતે કેસીસ ઓછા થઈ રહ્યા છે અને ઘણા ઝડપથી ઓછા થઈ રહ્યા છે, છેલ્લા 1-1.5 મહિનામાં જ ઘણા ઝડપથી, અને હમણાં જ આજનો જે સંખ્યા આવી એ તો લગભગ 30,000 35,000ની આસપાસની સંખ્યા છે, એટલે 50 હતી એમાંથી 35 બી ઘણા ઝડપથી થઈ રહ્યા છે. તો એ રીતે કદાચ આપણે ધ્યાન રાખીએ અને બીજું કોઈ એવું નવું કારણ ઊભું ન થાય તો શિયાળામાં એટલા બધા કેસ આપણે ત્યાં કદાચ ન વધે એવી પણ શક્યતા જરૂરથી થઈ શકે. આપણે કઈ રીતે કેસ ઓછા રાખવા એ લોકોના હાથમાં છે, ફરી આપણે કહેલું છે એટલે ફરીવાર કહેતો નથી, પણ જો આપણે બેધાન રહીશું, ઘણા એવા બધા વિસ્તાર છે કે જેમાં બહુ જ ઓછા કેસ થયા છે, જ્યાં શહેરોમાં બહુ જ વધારે કેસ થયા છે. અમે હમણાં જ એક નાનો એનાલિસિસ કર્યું, ભારતના 50 ડિસ્ટ્રિક્ટ છે કે જેમાં સૌથી વધારે કેસ થયા છે, એમાં લગભગ 50% કેસો અને લગભગ 65 થી 70% મૃત્યુ એ ખાલી 50 ડિસ્ટ્રિક્ટમાં જ થયેલા છે. બાકીના 600 ને લગભગ 80-90 ડિસ્ટ્રિક્ટ છે જેમાં બહુ જ ઓછા કેસ થયા છે, એટલે ત્યાં કેસ ફેલાવાની શક્યતા તો હજુ રહેલી જ છે. એટલે એ ખાસ આપણે એનું ધ્યાન રાખવાની જરૂર છે જો કેસનો આંકડો હજુ કંટ્રોલમાં અથવા ઓછો રાખવો હોય તો. ધન્યવાદ. એટલે દર્શક મિત્રો, હજુ આપણે કટોકટીમાંથી બહાર નીકળી ગયા છે એવું માનવાની ઉતાવળ કરવાની જરૂર નથી. અને જે બેફામ રીતે આપણે ક્યારેક વર્તીએ છીએ, જોકે ઘણા બધા કિસ્સામાં આ વખતે નવરાત્રિ પસાર થઈ આપણે ઘણો સંયમ રાખ્યો છે, દિવાળીમાં પણ રાખીશું, એ આના ઉપરથી વર્તારો મૂકી શકાય તેમ છે. ધીરે ધીરે સ્વયંભૂ જાગૃતિ પણ આવવા માંડી છે, પણ હજુ ઘણું કરવાનું બાકી રહે છે. હજુ જ્યાં સુધી જે યુવા વર્ગ છે એ યુવા વર્ગ પોતે એમ માને છે કે અમે યુવાન છીએ, અમને શું થવાનું છે, અમારું તો રેઝિસ્ટન્સ શક્તિ પણ બહુ વધારે છે, રોગ પ્રતિરોધક શક્તિ વધારે છે, ભેગા થઈને બધા નાસ્તો કરી તો શું તકલીફ થવાની છે, પાર્ટી માટે રેસ્ટોરન્ટમાં ના જવાય તો ઘરે પાર્ટી કરે છે, બર્થડે પાર્ટી તો ઉજવવી જ જોઈએ. તો આ યુવા મિત્રોને ખાસ કહેવાનું કે તમને કંઈ નહીં થાય, તમે કેરિયર બનશો, અને તમારા ઘરમાં કોઈ વૃદ્ધ માદું હશે અથવા તો કોઈ માંદગીમાંથી સાજું થતું હશે અથવા તો કોઈની ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ થઈ હશે, એટલે કે જેની રોગ પ્રતિરોધક શક્તિ ઓછી હશે, એને તમે આ ભેટ આપશો. એટલે તમે જ્યારે પણ આ પ્રકારનું બેજવાબદારી ભર્યું પગલું લો ત્યારે પહેલું કામ કરો, 10 સેકન્ડ માટે તમારી આંખ બંધ કરી અને તમારા કુટુંબમાં કોનો તમે ભોગ ધરવા માંગો છો એ નક્કી કરી લો, અને પછી આ બેજવાબદાર રીતે વર્તો, કોઈ જ વાંધો નહીં. પણ માત્ર ક્ષણિક આનંદ માટે 1 કલાક ભેગા થઈને તોડ ટપ્પા મારવા માટે, ગમ્મત કરવા માટે, સિગારેટો પીવા માટે તમે જે કરી રહ્યા છો તે સમાજ માટે તો ખતરનાક છે જ, પણ તમારા ઘર માટે પણ એટલું જ ખતરનાક છે. શાહ સાહેબ, આ રોગની ચર્ચા આપણે કરીએ છીએ, આપની પાસે એવા કેસ આવતા હશે કે જે કોવિડમાંથી સાજા થયા હોય, અને કોવિડમાંથી સાજા થયા પછી પણ કેટલીક વિશિષ્ટ પ્રકારની બીમારીઓ એમને સતાવતી હોય. એ શક્યતાઓ અને એ કયા પ્રકારની તકલીફો એમને વેઠવાની આવે છે? કોવિડમાંથી સાજા થઈ ગયા અને ઘરે આવી ગયા, એ પછી શું માણસ સંપૂર્ણ સાજો થઈ જાય છે કે પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન શું હોઈ શકે? સાહેબ, આમ જોઈએ તો લગભગ 70 થી 80% દર્દીઓ તો સંપૂર્ણ સાજા થઈ જતા હોય છે, સિવાય કે એમની પહેલા મહિનાની ફરિયાદમાં અશક્તિ બહુ જ રહેતી હોય છે. બાકીના 20% કિસ્સાઓમાં જે વધારે નુકસાન કરતા હોય છે એ ફેફસાની ઇન્વોલ્વમેન્ટ, કે જેની અંદર ફાઇબ્રોસિસ અને ક્રોનિક ફાઇબ્રોસિસના કારણે ફેફસાનું જે ફંક્શન છે એ કોમ્પ્રોમાઇઝ થવાની બહુ શક્યતાઓ રહેલી છે. એટલે ઘણા દર્દીઓ મોટાભાગે ઓવર ધ ટાઈમ બરાબર થઈ જતા હોય છે, પણ બાકીના જે દર્દીઓ છે એમાં ખાસ કરીને સ્મોકર્સ, જેમને ફેફસાની જૂની બીમારી હોય, જૂના ફેફસાના બીજા કોઈ એડિશનલ રોગ હોય જેવા કે COPD કે ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિસીઝને એના સુપર ઇમ્પોઝ આવી બીમારી થઈ હોય તો દે હેવ અ ડિફિકલ્ટ ટાઈમ, અને એ એમની રિકવરી ઘણીવાર સંપૂર્ણ થતી પણ નથી અથવા લાંબી ચાલતી હોય છે.
સાહેબ બીજું જે મને એક અગત્યની વસ્તુ કહેવાની લાગે છે કે અત્યારે જે સારવારમાં ફરક પડ્યો છે, કારણ કે અમે ઘણા બધા પેશન્ટોને ટેલિફોનિકલી ઘરે જ રાખીને સારવાર કરી છે. દરેક દર્દી પલ્સ ઓક્સિમીટર લઈ આવે છે, બ્લડ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ લઈ આવે છે, એમની પાસે ગ્લુકોમીટર હોય છે અને એ સારું મોનિટર કરતા હોય છે. એવી જ રીતે હવે ઇન્ફ્લેમેટરી માર્કર્સ પણ અમને ખબર પડવા માંડી છે, એટલે અમે ફ્રિકવન્ટલી કરાવતા હોઈએ છીએ અને એમાં ખબર પડે કે આ દર્દીને હોસ્પિટલાઇઝેશનની જરૂર છે કે નથી. અને સાથે સાથે જે સીટી સ્કેનની અવેલેબિલિટી છે એને પણ આપણા દર્દીઓની સિવિયરિટી એસેસમેન્ટ કરવામાં બહુ મદદ કરી છે. એટલે એ જોતાં આ બધી વસ્તુએ ઘણો ભાગ ભજવ્યો છે. અને એક અગત્યની વસ્તુ એ છે કે જ્યારે સ્પેનિશ ફ્લૂ થયો ત્યારે આપણે વેક્સિનની રાહ જોતા નહોતા. એ વખતે આપણે આ બધા મેઝર્સથી જ કામ લીધેલું છે, ડિસ્ટન્સિંગ ને માસ્ક ને અડવાનું નહીં ને હાથ ધોવાનું નહીં, એ બધા અને અલાયદા રહેવાનું, એના કારણે એ સ્પેનિશ ફ્લૂ 2-2.5 વર્ષમાં કન્ટેન થઈ ગયો હતો. પણ એટ વોટ કોસ્ટ? 50 મિલિયન માણસો એ વખતે મરી ગયા હતા. આપણી પાસે વેક્સિન છે કે જે બહુ અદ્ભુત છે. દાખલા તરીકે સ્મોલ પોક વેક્સિન એ રોગને મટાડી દીધો છે, પોલિયો વેક્સિને પણ આપણને ઘણો ફાયદો કર્યો છે. એવી રીતે આપણા જે હાઇજેનિક મેઝર્સ છે, દાખલા તરીકે મેલેરિયાને આપણે ઇરેડિકેટ કરી શક્યા છે. તો અત્યારે આપણે ઘણી બધી વાર વેક્સિન વાત કરીએ છીએ, ત્યારે વેક્સિન જ્યારે મળે ત્યારે એની એફિકસી કેવી છે, એની ડ્યુરેબિલિટી ઓફ ઇમ્યુનિટી કેવી છે અને એની અવેલેબિલિટી જનરલ પબ્લિક માટે કેવી છે, એના ઉપર અને એક્ઝિસ્ટિંગ હર્ડ ઇમ્યુનિટી, આ બધું ભેગું થાય ત્યારે આપણો પેન્ડેમિકમાં અંત આવવાનો છે. એટલે હું માનું છું કે એકવાર જેને કોવિડ થયું એને સાજા થયા પછી જો એની તબિયત નાદુરસ્ત રહે તો એને ડૉક્ટરને બતાવવું જરૂરી છે. અને એવું કોઈ રેસિડ્યુઅલ બીમારી નથી કે જેના કારણે એની તબિયત બરાબર રહેતી નથી. દર્શક મિત્રો, કોવિડમાંથી સાજો થઈ ગયો દર્દી એટલે સામાન્ય ફરિયાદ કેટલાક કિસ્સામાં, લગભગ ચોથા ભાગના દર્દીઓના કિસ્સામાં થાક લાગે, શ્વાસ ચડે, આવી ફરિયાદો એને રહેતી હોય છે. તો શાહ સાહેબનું કહેવું એવું છે કે આ ફરિયાદો રહેતી હોય તો એને યોગ્ય તે કોમ્પિટન્ટ ડોક્ટરને બતાવી અને એનો ઈલાજ કરવો જોઈએ. એને મટી જશે એમાં નહીં ચલાવવું જોઈએ, જેથી એની પાછળ બીજી કોઈ બીમારી પાછી ઊભી ના થઈ જાય અને કોવિડના કારણે જે તમારી રોગ પ્રતિરોધક શક્તિ ઘટી હોય અને પછી આ નવી કોઈ બીમારી ઉપર આવી જાય તો એ હાવી થઈ જાય. એટલે કોવિડ મટી ગયો છે માટે હું તો હવે બિલકુલ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છું અને મને કોઈ જ ચિંતા કરવી જરૂરી નથી. એમાં આ બે તમને જો નિશાની દેખાય, શ્વાસ ચડતો દેખાય, થાક લાગતો દેખાય, ચોક્કસ તમારે તમારા ફિઝિશિયનનો સંપર્ક કરવો જોઈએ અને એમની સલાહ પ્રમાણે આગળની વિધિ તમારે કરવી જોઈએ. આ વાત હંમેશા ખ્યાલમાં રાખજો. બીજું, એકવાર કોવિડ થયો એટલે બીજી વાર કોવિડ નહીં થાય એ વાત મહદઅંશે સાચી છે, પણ નહીં જ થાય એવું નથી. એટલે બીજી વખત પણ કોવિડ થઈ શકે છે. એટલે સચેત રહેવું જો કોવિડ થયો હોય તો. એ પછી પણ આપણને હવે કોવિડ થઈ ગયો એટલે આપણે ગમે ત્યાં જઈશું તો કોઈ ચિંતાનું કારણ નથી એવું રાખવાનો કોઈ અર્થ નથી. કમલેશભાઈ, હમણાં છાપામાં દિલ્હી અને એના પ્રદૂષણ વિશે જબરજસ્ત માહિતી આવે છે અને મહદઅંશે દિલ્હીમાં જે પ્રદૂષણની માત્રા અત્યારે વધી છે એ તમે એક દિવસ દિલ્હીમાં રહો અને પ્રદૂષિત હવા જે તમારા ફેફસામાં જાય તે લગભગ 15 સિગરેટ પીવાનો ધુમાડો જતો હોય તેટલી સિવિયારિટી દિલ્હીના પ્રદૂષણની છે અત્યારે. હજુ તો શિયાળો શરૂ થઈ રહ્યો છે, બીજે બધે પણ આ પ્રદૂષણ વધશે અને એમાં પણ આપ જાણો છો તે પ્રમાણે જે માઇક્રો પાર્ટિકલ્સ છે જેની ચિંતા અમદાવાદે ખાસ કરવી જોઈએ, કારણ કે અત્યારે પિરાણાના ગાર્બેજ ડમ્પથી માંડીને બધે જ આ માઇક્રો પાર્ટિકલ્સ હવામાં ભળે અને એના કારણે મુશ્કેલી ઊભી થાય તે પરિસ્થિતિ થતી હોય છે. તો શિયાળો આવશે, પ્રદૂષણ હશે, આ જે માઇક્રો પાર્ટિકલ્સ છે તે માઇક્રો પાર્ટિકલ્સ એની હવામાં તરતા નીચે આવશે કારણ કે હવા ભારે થશે. તો એના કારણે તમે માનો છો કે આ જે રોગ
છે, જે લોકો દમ છે, જેને કે ફેફસાના તકલીફો છે, એને તો મુશ્કેલી થવાની જ છે, પણ આ રોગના દર્દીઓને વધારે મુશ્કેલી થાય અથવા વધારે સાવચેતી રાખવી પડે શિયાળા દરમિયાન, એવું બને ખરું? આપની વાતને ચાલુ રાખવા પહેલા એ પહેલા બે વાત કરવી છે. જેટલા પણ યંગસ્ટર્સની વાત કરી, તમે જમવા માટે બેસો છો ત્યારે માસ્ક ઉતારો છો, અને એ વખતે અમે જેટલા પણ કસ્ટમર મળ્યા છે, અમારા ડૉક્ટર પણ એવું થયું છે કે ભાઈ જમવા સાથે બેસતા લોકોને વધારે લાગ્યું. માસ્ક પહેરીને વોર્ડમાં સાથે કામ કરતા હતા, પીપી પહેરીને કામ કર્યું તો નથી લાગ્યું, પણ સાથે જમવા જે બેઠા હતા એ વખતે માસ્ક ઉતાર્યું, બોલતા બોલતા વાયરસ ફેલાય અથવા એ વખતે ખાંસી આવીને ફેલાયો હોય, પણ એ વખતે ક્લસ્ટર બનવાની શક્યતા વધારે હોય છે. એટલે સલામત અંતર બરોબર છે, પણ અમે માનો કે પીપી પહેરીને 1200 વોર્ડમાં કામ કરતા આવીએ અને 1 મીટર કરતાં ઓછું અંતર દર્દીનું તમે જાળવીએ છીએ, પણ જમવા બેસીએ જ્યારે માસ્ક ઉતારીએ છીએ ત્યારે તો ખાસ ધ્યાન રાખવું કે 1 મીટર અંતર જમતી વખત જાળવવું. આ મહત્વની વાત છે. બીજી વાત એટલું જ, આ પોર્શન જેમાં નાક અને મોઢાનો ભાગ અને હાથ, આ જ ચેપ લાગવામાં આ બહુ મહત્વનો એરિયા છે બોડીમાં. એ આ બે હાથનો ભાગ, નાકનો ભાગ અને મોઢાનો ફરતો ભાગ, આ ભાગનું ધ્યાન બહુ મહત્વનું છે. આ બીજી વાત, એક વાત જે રીઇન્ફેક્શનની વાત કરી એનો સચ્ચે ઉલ્લેખ કરી લઉં. રીઇન્ફેક્શન, ફરીથી ચેપ લાગવો એ લગભગ નહિવત બાબત છે, અને મેં મારા આગલા ઇન્ટરવ્યુમાં પણ કહ્યું હતું, અને એની બહુ ચિંતા કરવાનો વિષય ધ્યાન રાખવું છે, પણ એ બહુ ચિંતા કરવાનો વિષય નથી. ઘણા ગાંઠા કિસ્સા વિશ્વમાં નોંધાયા છે, અને હજુ પુરવાર કરવા માટે કે જુદો જ વાયરસ છે, વાયરસ બદલાવો નથી. એટલે અત્યારે આજના ક્ષણે જેને ચેપ લાગી ચૂક્યો છે એને બેફિકર થવા નથી કરતો, પણ ફરીથી ચેપ લાગી જાય એવી પણ સંભાવના બહુ ઓછી છે. આ બીજી વાત. અને ત્રીજી વાત, આપની જે પ્રદૂષણની જે વાત છે, અત્યારે દિલ્હીમાં વાતાવરણ છે જે મહાનગરોમાં જોવા મળે છે, એ સ્મોગ, ધુમાડો અને ભેજ બધું ભેગું થાય, હ્યુમિડિટી વધે, એટલે જે સ્મોગનું જે વાતાવરણ થાય છે કે રસ્તામાં આગલું વ્હીકલ પણ ન દેખાય, એક માસ ખાંસી ખાય એટલે જે પાર્ટિકલ્સ બહાર નીકળે ને આવા જે સ્મોગી જે પાર્ટિકલ્સ હોય એની પર રહે, એના કારણે પ્રદૂષણનું નુકસાન, સાથે સાથે વાયરસ, માત્ર કોવિડ વાયરસ નહીં પણ સ્વાઇન ફ્લૂનો વાયરસ હોય કે શરદી ખાંસીના સામાન્ય ફ્લૂના વાયરસ હોય, એ બધા જ આ વાતાવરણમાં એની શક્યતા વધે છે, ચેપ લાગવાની પણ શક્યતા વધે છે. એટલા માટે શિયાળામાં ધ્યાન રાખવું જ પડશે. આ બહુ મહત્વની વાત છે. આવડો મોટો દેશ છે, આજે 125 કરોડની વસ્તીનો દેશ હોય તો એમાં ઘણો બધો એરિયા અનટચ છે. આજે મહારાષ્ટ્ર સૌથી વધારે અફેક્ટેડ, આંધ્રપ્રદેશ, કર્ણાટકા, તમિલનાડુ, આ 4 મહત્વના રાજ્યોને વાત કરી, સાહેબે જિલ્લાઓની સંખ્યા કીધી. એ સિવાય અનેક વિસ્તારોમાં હજુ ઇન્ફેક્શન જવાનું બાકી છે. ત્યારે આવતા શિયાળામાં ચોક્કસ ધ્યાન રાખવું જ પડશે. કેટલું વધશે એ આપણું જ્યાં કીધું એમ, એન્ટીવાયરસ દવાઓ, ટોસિલિઝુમેબ, આ દવાઓ, સ્ટીરોઇડ, ચોક્કસ નાનો મોટો રોલ પ્રસ્થાપિત થયો છે, પણ એ સિવાય આજે નોન ફાર્મેકોલોજીકલ મેજર્સ, એટલે કે આ સ્વચ્છતા, દૂરી, 2 ગજની દૂરીની વાતો છે, આ બધું જે પીક જે જાય છે, આપણે ગુજરાતમાં અને દેશમાં જે આપણે જોઈએ છીએ કે આટલા બધા વિશ્વની દ્રષ્ટિએ કેસ ઓછા છે, એમાં લોકડાઉનથી માંડીને બધા જ વસ્તુઓ કામ કરે છે. નવરાત્રીમાં આપણે ન રમ્યા, નવરાત્રીમાં રમો એટલે ધૂળ ઉડે એટલે વાતાવરણમાં ડસ્કી વાતાવરણ થાય, એટલે ગરબા ન રમ્યા તો એ ધૂળિયું વાતાવરણ ન બન્યું અને ઇન્ફેક્શન ઓછું ફેલાયું. આ પણ મહત્વની બાબત છે. તો જે આ સ્મોગી વાતાવરણ જે છે, જેમાં સ્મોક અને ધુમાડો, ઇન્ડસ્ટ્રીયલ ધુમાડો હોય કે આ શહેરોમાં, મહાનગરોમાં જોવા મળતો છે, એ પ્રદૂષિત વાતાવરણ, આમાં કોવિડની સંભાવના વધવાની રહેશે જ, અને ધ્યાન રાખવું પડશે. એ પણ નિર્વિવાદ વાત છે. કેટલું વધશે એ આપણું બિહેવિયર, સેલ્ફ ડિસિપ્લિન, હું વારંવાર કહું છું, અનુશાસન નહીં, આત્માનુશાસન. હું તો તંદુરસ્ત છું, હું નહીં મરી જાઉં, પણ મારા ઘરમાં મારી બા માટે, મારા બાપુજી માટે હું વાયરસ લઈ જઈ શકું. આ આત્માનુશાસન. અને સ્વયંભૂ લોકડાઉન જે ત્યાં રાણીપમાં થઈ રહ્યું છે, આ મહત્વના ઇફેક્ટ હોય. મારા વિસ્તારમાં માનો કે મહિના પછી કેસ આવ્યો, આ વાયરસ એકદમ અત્યારે ઘટી રહ્યો છે, એકદમ સમાજમાં જ જવાનો નથી, ધીરે ધીરે જશે. હજી ઇટ વિલ ટેક એપ્રોક્સિમેટલી એન યર ઓર સો, 1 વર્ષ જેવો સમય લાગી શકે. ત્યારે સાવચેત રહેવું હજુ પણ જરૂરી છે. અને મારી સોસાયટીમાં કિસ્સા હતો, એ સોસાયટીના માણસો સ્વયંભૂ લોકડાઉન પાડવો જોઈએ. એ પણ એટલું કોઈ સરકારી લોકડાઉનની રાહ ના જોવી જોઈએ, પણ સ્વયંભૂ પોતાની રીતે નક્કી કરી અને
આપણે જો અનુશાસનમાં રહીશું તો ચોક્કસ ફાયદો થશે, એની જરૂર પડવાની જ છે. ધન્યવાદ. દર્શક મિત્રો, એક સામાન્ય બાબત મારા ધ્યાને આવી છે, એ કદાચ તમે પણ માર્ક કરી છે. આપણામાંથી ઘણા બધા લોકો માસ્ક પહેરે છે તો આટલા સુધી પહેરે છે, નાકના 2 કાણા ખુલ્લા અને નીચે માસ્ક પહેરે. કેટલાક તો દાઢીએ પહેરે છે. દાઢીએ શેના માટે પહેરે છે એ સમજાતું નથી, પણ નાકના 2 કાણા ખુલ્લા રહે તે રીતે માસ્ક પહેરવાનો કોઈ જ અર્થ નથી. તમે નાક ઢંકાય, મોં ઢંકાય તે રીતે માસ્ક પહેરો તો જ એ માસ્ક અસરકારક છે. નહીં તો તમે મોં ઢાંકો છો. કમલેશભાઈએ કહ્યું તે પ્રમાણે આ રોગ તમારા શરીરમાં દાખલ થાય છે મોં અને નાક વાટે મહદઅંશે. તમે આંખે અડો તો આંખના પણ કેનાલ્સ છે જે છેવટે ગળા સુધી પહોંચે છે. એટલે આ કિસ્સાઓમાં તમે રોકવાનું જો કામ કરવા માંગતા હો તો તમે માસ્ક પહેરો છો એ સમજીને પહેરો. દંડ બચાવવા માટે નથી પહેરતા. તમે હેલ્મેટ પોલીસ પકડે નહીં એટલા માટે નથી પહેરતા. તમે હેલ્મેટ એટલા માટે પહેરો છો કે એક્સિડન્ટ થાય તો તમારું માથું કિનારે ભટકાય નહીં ફૂટપાથના અને તમે કોમામાં ન જતા રહો. એ રીતે તમે માસ્ક તમે દંડ પોલીસ કરે છે માટે નથી પહેરતા, કોઈને દેખાડવા માટે નથી પહેરતા. તમે માસ્ક એટલા માટે પહેરો છો કે તમારા થકી અથવા તમારામાં બેમાંથી એકેય રીતે આ વાયરસની હેરાફેરી થાય નહીં. આ વસ્તુ બિલકુલ ચુસ્તતાપૂર્વક તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. અને ત્યાર પછીની બાકીની જે બાબતો છે તે બાબતોથી આપણે ચિંતા કરવી જોઈએ. એક સારી વાત છે કે સરેરાશ 13,000 છેલ્લા દિવસોની એવરેજ લઈએ તો કેસ ઘટી રહ્યા છે, પણ આ લાંબો સમય સુધી ચાલશે કે નહીં ચાલે. આમે દિવાળી આવશે એટલે ઠંડી વધવાની છે અને એની સાથે સાથે ફરી પાછો આ રોગનો ઉથલો મારશે કે નહીં એ પણ વાત આપણે જોવાની રહે છે. એટલે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કાળજી તો રાખવી પડશે. હવે છેલ્લા મુદ્દા પર આવીએ, વેક્સિનની વાત. બાળંગ સાહેબ, આ વેક્સિન ક્યારે આવશે? તૈયાર થઈ ગઈ છે ને ક્યાંક ગોડાઉનો બનવા માંડ્યા છે ને સરકાર કઈ એની ડિસ્ટ્રીબ્યુશન માટેની ચેનલો અને એ બધું નોમિનેટ કરીને બધું તૈયાર કરી રહી છે, એવું બધું વાંચીએ છીએ છાપામાં. એટલે અમને આમાં બહુ જાજી સમજણ ના પડે, પણ આ વેક્સિન આવી ગઈ છે? જનાર્દનભાઈ, વેક્સિન જુદી જુદી લગભગ 10 થી 15 કંપનીઓની વેક્સિન જુદા જુદા પ્રકારના પ્લેટફોર્મ એટલે જુદા જુદા પદ્ધતિથી ડેવલપ થઈ રહી છે. મુખ્ય એના 3 વિભાગ છે, બહુ ડિટેલમાં નહીં જઈએ, પણ એમાં જે 3જા સ્ટેજનું ટ્રાયલ મોટાભાગની વેક્સિનમાં થઈ રહ્યું છે, જેમાં 20 થી માંડીને 40-50 હજાર લોકોને આ વેક્સિન આપવામાં આવે છે. એની સાથે પ્લેસિબો એટલે વેક્સિન જેવી જ પણ અસરકારક નહીં હોય એવી રસી મૂકવામાં આવે છે અને એમાં કેટલા લોકોમાં રોગ થયો અને કેટલામાં ન થયો એનું તારણ કાઢવામાં આવે છે. અને પછી આ રસી કેટલી અસરકારક છે અને એની સાઈડ ઇફેક્ટ્સ મોટા ભાગના લોકોને થતી નથી એની પણ ખાતરી જે લોકો રસી બનાવે છે એમણે સરકાર સમક્ષ અને FDA ફૂડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, DCGI, ડ્રગ કંટ્રોલર એ લોકોને આપવાની હોય છે અને એ પછી રસીની બહોળો પ્રયોગ કરવાની મંજૂરી મળે છે. એટલે આ બધી પ્રક્રિયા સામાન્ય રીતે પહેલા પણ વાત થઈ છે પ્રમાણે 6 થી 8 વર્ષ લાગતા હતા આ બધી પ્રક્રિયાઓ કરવામાં, જે આ પેન્ડેમિકને લીધે ઘણી બધી સરકારની મદદથી, કંપનીઓની ઉતાવળથી અને બહુ જ આખો દિવસ રાત કામ કરવાથી લગભગ 1.5 થી 2 વર્ષમાં એ લોકો લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે વહેલામાં વહેલી ડિસેમ્બર, એ પછી નહીં તો માર્ચ સુધી બધા માટે રસી આવવાની શરૂઆત થઈ જશે એવું લાગે છે. કમલેશભાઈ, આ રસી ડિસેમ્બરમાં આવે તો આ દેશના બધા જ લોકોને રસી આપતા કેટલો સમય લાગશે? સાહેબ, અત્યારે જે રસીની વાત છે એના માટે ભારત સરકારે
જે પ્રયત્નો ચાલુ કર્યા છે એના ગુજરાત સરકાર પણ એને ફોલો કરી રહી છે. એમાં બે અમે તૈયારી જે કરી છે એની વાત કરું. સૌથી પહેલાં કોને આપવી, તો હેલ્થકેર વર્કર્સ એ 108નો કર્મચારી હોય કે મારી જેમ જે પેશન્ટની નજીક અંદર જઈને 1 મીટરમાં કામ કરે છે ના, એ તો આપવી જોઈએ, healthcare બરાબર workers, એ લોકો. એ પછી હાઈ રિસ્ક ગ્રુપ, એમાં કેટેગરી પ્રાયોરિટી કોને આપણે નક્કી ચાલે એટલે છે. સામાન્ય માણસ સુધી ક્યારે પહોંચે? એટલે આ ડેટાની અમે તૈયારી કરી રહ્યા છે, નંબર 1. બીજું કોણ આપશે, એક લિસ્ટ એટલે નર્સિંગ સ્ટાફથી કરીને એ તૈયાર થઈ રહ્યું છે, ડેટાબેઝ તૈયાર છે. ત્રીજું, અત્યારે ગુજરાતમાં અમે સ્ટડી વેક્સિન જે હ્યુમન ટ્રાયલ જે છે અત્યારે એના માટે અમે સિરિયસમાં અમદાવાદ પણ એક સેન્ટર છે, એમાં હું પણ મેડિસિન ડિપાર્ટમેન્ટ હેડ તરીકે અમે પણ પ્રિન્સિપલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે અમે આ જોડાવાના છીએ, ટ્રાયલ કરવાના છીએ. આવતીકાલે જેનો એક મોટો આપણે સેમિનાર. સમય લગભગ પતવા આવ્યો છે. તો એટલે વેક્સિન આવશે એટલે છેલ્લો નાનો પ્રશ્ન 2021માં આવશે. છેલ્લો નાનો પ્રશ્ન, વેક્સિન આવી ગઈ, તમારી આ ચેનલમાં પહોંચી ગઈ, તો ગુજરાતના કુલ પોપ્યુલેશનને 100% વેક્સિન આપવાની કે કઈ એમાં કોઈ એના ધારાધોરણો? ધારાધોરણ છે. પહેલા આરોગ્ય કર્મચારીઓ, પછી જે લોકો હાઈ રિસ્ક એમાં આવે છે એ લોકો આવવાના, ત્યાંથી માંડીને પછી જે લોકો માનો કે થઈ ગયું છે મને એક વખત કોરોના, તો પછી એના માટે એટલી બધી અસરકારક જરૂર પણ ન પડે તો એને મારી પાસે એક છે તો એકને જેને ભૂતકાળમાં થયો છે હું ના આપું. એટલે 70 લાખ લોકોને નહીં આપો તમે? જેટલા લોકો અસર થઈ ગયા અથવા એનો બીજો એન્ટીબોડી ટેસ્ટ પરથી પણ ખબર પડે આપણને કે એમાં એન્ટીબોડી આવી ગયા તો પણ આપણે વેક્સિન આપીએ તો ચાલે. તો એના ક્રાઇટેરિયા જે ફિક્સ કરવાના છે પ્રમાણે અમે અગાઉ કરશું. અત્યારે હ્યુમન ટ્રાયલની તૈયારી ચાલુ રહી છે અને વી આર રેડી ફોર. અમારા આયોજન પ્રમાણે ગુજરાતના કુલ વસ્તીને વેક્સિન મળી જાય એમાં કેટલું ટાર્ગેટ શું છે? 2021, 2022, ડિસેમ્બર? 100% માણસોને વેક્સિન આપીએ અને વેક્સિનની એફિશિયન્સી 100% હોય તો મેક્સિમમ ફાયદો છે. તમે એફિશિયન્ટ વેક્સિન ના હોય અથવા તમે એને પૂરા પ્રમાણમાં પેનિટ્રેશન ના કરો તો ના ફાયદો થાય. બરાબર. એટલે દર્શક મિત્રો, વેક્સિન માટેની તૈયારીઓ થઈ ગઈ છે. વેક્સિન આવશે અને એ આપવાની ચાલુ થશે. પહેલા આરોગ્ય કર્મીઓને અપાશે, હાઈ રિસ્ક લોકોને અપાશે અને ત્યાર પછી ધીરે ધીરે સામાન્ય માણસ સુધી એ પહોંચશે. આપણે રાહ જોઈએ એની. અત્યારે તો તમારી પાસે એક જ રસ્તો છે, સેનિટેશન, માસ્ક એન્ડ ડિસ્ટન્સિંગ. આ મોટામાં મોટી રસી છે, વગર પૈસે મળે છે, કોઈ તકલીફ થતી નથી અને 100% અસરકારક છે. તો SMS અપનાવો, સલામત રહો, ભેગા ના થાવ, ટોળે ના વળો, 2 કલાકે હાથ ધોવો, મોઢે માસ્ક કાઢો જ નહીં, બાંધેલો રાખો અને તમે સલામત રહો એવી શુભકામનાઓ સાથે શુભરાત્રી. મળીશું કાલે એક નવા વિષય સાથે.